ચોમાસા દરમિયાન વારંવાર પાણીમાં ડૂબી જતા પ્રાચી તીર્થમાં આવેલ માધવરાય મંદિર તેમજ પ્રાચીના પૌરાણિક મોક્ષ પીપળા સહિતના દર્શનીય સ્થળોના વિકાસનું ભૂમિપૂજન કલેક્ટરની હસ્તે કરાયું હતું. પ્રવાસીઓ અહીં ભારે માત્રામાં ઉમટતા હોય કે જેને ધ્યાનમાં રાખી અને પ્રવાસન વિભાગ દ્વારા ગ્રાન્ટ ફાળવાતા ભારે ભાવિકોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરાયેલ અને માધવરાય પ્રભુના જયકાર સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. નેશનલ હાઈવેથી પ્રાચી મોક્ષ પીપળા સુધીના 7 મીટરના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેથી ભાવિકો પ્રાચી તીર્થમાં સહેલાઈથી પહોંચી શકશે. આ સાથે બાયપાસના 5.5 મીટરના રોડને પણ તેની સાથે આવરી લેવામાં આવ્યું હતું કે જેથી નેશનલ હાઈવે પરથી આવનારા ભક્તોને પ્રાચી તીર્થ પહોંચવું સરળ બનશે. સાથે લોકોના જે અન્ય પ્રશ્નો છે અને પ્રાચી તીર્થમાં જગ્યા ચોખ્ખી થાય, સાફ સફાઈ થાય તે માટે પણ કલેક્ટરે વિશ્વાસ અપાવ્યો હતો. આમ હવે પૌરાણિક પ્રાચી તીર્થ વધુ રમણીય બનાવવાના પ્રારંભને સૌએ આવકાર્યો હતો. આજે નેશનલ હાઈવેથી પ્રાચીનો જે પીપળો છે ત્યાં સુધીના 7 મીટરના સિમેન્ટ રોડનું જે પ્રવાસનમાં મંજૂર થયો છે તેનું ખાતમુહૂર્તનો આજે કાર્યક્રમ રાખેલ. બીજો 5.5 મીટરનો રોડ છે જે પાછળ બાયપાસ છે એનો પણ આજે સાથે જ એમાં ટેન્ડરમાં એમાં ઇન્ક્લુડેડ છે અને એ પણ રોડ છે થઈ જશે અને મને આશા છે કે સમય મર્યાદામાં રોડનું કામ પૂરું થઈ જશે. બીજા જે જે કાયમી પ્રશ્નો જે છે જે અત્યારે બધા આપણને જે રજૂ કર્યા છે એ વ્યાજબી છે. મેં છેલ્લે વિઝિટ કરી ત્યારે મેં કીધું હતું એટલે થોડું આ જગ્યા ચોખ્ખી થાય, જે કાપ ભરાઈ ગયો ચોખ્ખો થાય, એનું પિચિંગ વર્ક થાય અને અહીંયા જે આ બધા આપણા પ્રવાસનમાં જે અમારી ઓલરેડી ડિમાન્ડ વહી ગઈ છે ને ટૂંક સમયમાં મંજૂરી થશે, એ ગ્રાન્ટની ફાળવણી થાય ત્યારે અહીંયા બ્રિજ 2 બની જાય જવાનો, પાછળ મંદિરે જઈ શકે, પાછળ શીતલા માતાના મંદિરે. અને જે ખાસ તો માધવરાયજી ને લક્ષ્મીજીનું જે પ્રતિમાઓ છે, જે મૂર્તિઓ છે, એના મહત્વ એ છે કે ચરણ છે ને એ આ સરસ્વતી નદીમાં ભીંજાયેલા એના સ્પર્શ થવો જોઈએ. તો એ અત્યારે જોવું ને તો આમાં થોડું લીલ એવું થઈ જાય છે, કારણ કે થોડું ડિઝાઇનમાં ફેરફાર કરવાની જરૂર છે. ત્યાં સ્લીપ માણસોને લીલના કારણે પડવાના પ્રશ્નો થાય છે. તો એવા આપણે એવું આયોજન કરીએ કે પાણી ચોખ્ખું રહે અને જે આ પથ્થરો જેવા આપણે નવા નાખીએ એ લોકોને લપસવાનો અને લીલનો પ્રશ્ન ના. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.